નમસ્કાર. ડાયાબિટીઝ અને હાડકાં આ બંને વચ્ચે કોઈ સંબંધ હોઈ શકે? કદાચ પહેલીવાર સાંભળવામાં થોડું અજીબ લાગે, પણ આ એક ખૂબ જ મહત્વનો અને ઘણીવાર નજરઅંદાજ થતો સંબંધ છે. તો ચાલો આજે આ જ છુપાયેલા કનેક્શનને જરા ઊંડાણથી સમજીએ. જો સામાન્ય રીતે જ્યારે પણ ડાયાબિટીસનું નામ આવે એટલે તરત જ મગજમાં શું આવે? શુગર લેવલ, હૃદયની ચિંતા, કિડનીનું ધ્યાન રાખવું, બરાબર ને? પણ હાડકાં? મોટાભાગના લોકો હાડકાં વિશે વિચારતા જ નથી. અને આ જ વાત છે, આ એક એવો અણધાર્યો સંબંધ છે જેને સમજવો ખરેખર ખૂબ જ જરૂરી છે. તો સવાલ એ ઊભો થાય છે કે એવું તો શું થાય છે ડાયાબિટીસમાં કે હાડકાં નબળા પડી જાય? અને સૌથી નવાઈની વાત તો એ છે કે ઘણીવાર બોન ડેન્સિટી એટલે કે હાડકાની જાડાઈ એ તો નોર્મલ જ હોય છે, છતાં પણ ફ્રેક્ચરનું જોખમ વધી જાય છે. આવું કેમ? આની પાછળનું કારણ શું છે? આના પાછળ એક નહીં પણ ઘણા કારણો છે. પહેલું અને સૌથી મોટું કારણ છે એડવાન્સ્ડ ગ્લાયકેશન એન્ડ પ્રોડક્ટ્સ એટલે કે એજીએસ. હવે આ ભારે શબ્દને સરળ રીતે સમજીએ. કલ્પના કરો કે શરીરમાં વધારાની ખાંડ આપણા હાડકાના પ્રોટીન સાથે ચોંટી જાય છે અને એને જાણે કે શેકી નાખે છે, એને કડક અને બળદ બનાવી દે છે. આ સિવાય લોહીની પાતળી નળીઓમાં તકલીફ થવાથી હાડકાં સુધી પૂરતું પોષણ નથી પહોંચતું. અને ઉપરથી નર્વ્સની સમસ્યાને લીધે બેલેન્સ બગડે છે અને પડી જવાનો ડર પણ વધી જાય છે. એટલે આ બધું ભેગું થઈને એકદમ જોખમી સ્થિતિ ઊભી કરે છે. તો હવે જ્યારે આપણને ખબર છે કે જોખમ છે, તો સવાલ એ છે કે ડોક્ટર્સ આ જોખમને માપે કેવી રીતે? કઈ રીતે નક્કી કરે કે કોને સારવારની જરૂર છે? આખી પ્રોસેસની શરૂઆત એક ખૂબ જ સીધા અને સરળ સવાલથી થાય છે. અને આ પહેલું પગલું જ સૌથી અગત્યનું છે. ડૉક્ટર સૌથી પહેલાં જે સવાલ પૂછે છે તે આ છે: શું ભૂતકાળમાં ક્યારેય કોઈ ફ્રેક્ચર થયું છે? ખાસ કરીને એવી ઈજાથી જેનાથી સામાન્ય રીતે હાડકું ન તૂટે? હવે આ સવાલનો જવાબ હા છે કે ના, એના પરથી જ આગળનો આખો રસ્તો નક્કી થાય છે. સમજી લો કે અહીંથી બે રસ્તા છૂટા પડે છે. એક છે રસ્તો એ અને બીજો છે રસ્તો બી. તો ચાલો આપણે પહેલા રસ્તા એ પર આગળ વધીએ. માની લો કે જવાબ હા છે. કોઈ વ્યક્તિને પહેલાં ફ્રેક્ચર થઈ ચૂક્યું છે. તો હવે શું? ડોક્ટરોનો આગળનો અભિગમ કેવો હોય છે? અહીં પણ વાત એટલી સીધી નથી. બધા ફ્રેક્ચર એકસરખા નથી હોતા. ડોક્ટરો એ જુએ છે કે ફ્રેક્ચર ક્યાં થયું છે. જો એ હિપ એટલે કે થાપાના ભાગમાં અથવા વર્ટેબ્રા એટલે કે કરોડરજ્જુના મણકામાં થયું હોય તો એને ખૂબ જ ગંભીર માનવામાં આવે છે. પણ જો ફ્રેક્ચર કાંડા જેવી કોઈ બીજી જગ્યાએ થયું હોય તો એના માટેનો અપ્રોચ થોડો જુદો હોય છે. અને આ વાત ખાસ સમજવા જેવી છે. જો કોઈને હિપ કે કરોડરજ્જુનું ફ્રેક્ચર થયું હોય ને, તો ડોક્ટર્સ બીજા કોઈ રિપોર્ટની રાહ પણ નથી જોતા. બોન ડેન્સિટીનો સ્કેન શું કહેશે એની પણ પરવા કર્યા વગર તરત જ ઓસ્ટિયોપોરોસિસની સારવાર શરૂ કરી દેવામાં આવે છે. કેમ? કારણ કે આવું મોટું ફ્રેક્ચર થવું એ પોતે જ એક મોટો રેડ ફ્લેગ છે. એ પોતે જ સાબિતી છે કે હાડકાં ખૂબ જ નબળા છે. મેડિકલ ફિલ્ડમાં એક સિદ્ધાંત છે જેનું અહીં પાલન થાય છે. ક્લિનિકલ ફ્રેક્ચર હંમેશા બોન ડેન્સિટી રિપોર્ટ કરતાં વધુ મહત્વનું છે. આનો સીધો મતલબ એ છે કે જો વાસ્તવમાં હાડકું તૂટ્યું હોય તો પછી કાગળ પરના નંબરોનું કોઈ મહત્વ નથી રહેતું. શરીર જે પુરાવો આપે છે એ સૌથી મોટો અને સાચો પુરાવો છે. રિપોર્ટ ભલે ગમે તે કહે, ફ્રેક્ચર થયું મતલબ સ્થિતિ ગંભીર છે. ઓકે, પણ જો ફ્રેક્ચર હિપ કે કરોડરજ્જુનું નહીં પણ માની લો કે કાંડાનું હોય તો ત્યારે શું? ત્યારે ડૉક્ટર થોડું ડિટેક્ટિવ વર્ક કરે છે. તેઓ વધુ તપાસ કરાવે છે. જેમ કે DXA સ્કેન, જે આપણને હાડકાની ઘનતા એટલે કે એની જાડાઈ બતાવે છે. પછી આવે છે VFA, જે કરોડરજ્જુમાં કોઈ છુપું સાયલેન્ટ ફ્રેક્ચર તો નથી ને એ ચેક કરે છે. અને ત્રીજું છે TBS, જે હાડકાની ગુણવત્તા એટલે કે એનું અંદરનું સ્ટ્રક્ચર કેવું છે એ બતાવે છે. હવે એક ખૂબ જ અગત્યનો નંબર આવી રહ્યો છે. આને બરાબર યાદ રાખજો. -2 એટલે કે -2.0. આ આંકડો ડાયાબિટીસમાં હાડકાના સ્વાસ્થ્ય માટે ગેમ ચેન્જર જેવો છે. અને હા, આ સામાન્ય નિયમથી બિલકુલ અલગ છે. જુઓ, આ તફાવત કેટલો મોટો છે. સામાન્ય વસ્તી માટે ઓસ્ટિયોપોરોસિસની સારવાર ત્યારે શરૂ થાય જ્યારે T-સ્કોર -2.5 એટલે કે -2.5થી નીચે જાય. પણ ડાયાબિટીસના કેસમાં આ કટઓફ -2 એટલે કે -2.0 પર જ આવી જાય છે. આનો અર્થ શું થયો? આનો અર્થ એ છે કે ડોક્ટર્સ વધુ સાવચેત રહે છે. તેઓ સમસ્યા ગંભીર બને એની રાહ નથી જોતા અને વહેલી તકે સારવાર શરૂ કરી દે છે, કેમ કે અહીં રિસ્ક ફેક્ટર વધારે છે. આપણે TBSની વાત કરી, પણ આ TBS છે શું?
ચાલો એને એકદમ સરળ ઉદાહરણથી સમજીએ. ધારો કે DXS સ્કેન એક દિવાલની જાડાઈ માપે છે. પણ TBS શું કરે છે? એ દિવાલની અંદરની ઈંટોની ગોઠવણ, એનું માળખું, એની ક્વોલિટી કેવી છે એ તપાસે છે. એટલે કે TBS આપણને હાડકાની ઘનતા નહીં પણ એની ગુણવત્તા વિશે જણાવે છે. એ જાણે કે હાડકાના સ્ટ્રક્ચરનો એક ક્લોઝઅપ વ્યૂ છે. અને આ જ વાત આખી ચર્ચાનો હાર્દ છે. ડાયાબિટીસની સૌથી મોટી અસર હાડકાની જાડાઈ પર નથી થતી, પણ એની ક્વોલિટી, એની ગુણવત્તા પર થાય છે. હાડકાં અંદરથી પોલા અને નબળા પડી જાય છે. અને આ જ કારણ છે કે ઘણીવાર બોન ડેન્સિટી રિપોર્ટમાં નોર્મલ હોવા છતાં સહેજ પડવાથી પણ ફ્રેક્ચર થઈ જાય છે. ચાલો તો હવે પાછા આપણા રસ્તા પર આવીએ અને રસ્તો B પકડીએ. આ એ લોકો માટે છે જેમને ક્યારેય ફ્રેક્ચર નથી થયું. તો શું એનો મતલબ એ છે કે બધું બરાબર છે? કોઈ ચિંતાની વાત નથી? જવાબ એટલો સીધો અને સરળ નથી. તો અહીં ભલે ફ્રેક્ચરનો ઇતિહાસ ન હોય, ડોક્ટર્સ બીજો સવાલ પૂછે છે. પહેલું, શું ઉંમર 50 વર્ષથી વધારે છે? અને બીજું, શું ડાયાબિટીસને લગતા અમુક ચોક્કસ રિસ્ક ફેક્ટર્સ હાજર છે? જો આ બેમાંથી કોઈ પણ એકનો જવાબ હા હોય તો ફરીથી સાવચેત થવું જરૂરી છે અને આગળની તપાસ કરવી પડે છે. તો આ ડાયાબિટીસ સંબંધિત જોખમી પરિબળો છે કયા? ધ્યાનથી સાંભળજો. પહેલું, જો ડાયાબિટીસ 5 વર્ષ કરતાં વધુ જૂનો હોય. બીજું, જો ડાયાબિટીસની અસર આંખ, કિડની કે નર્વસ સિસ્ટમ પર દેખાવા લાગી હોય, જેને આપણે માઇક્રોવેસ્ક્યુલર કોમ્પ્લિકેશન્સ કહીએ છીએ. અને ત્રીજું, જો TZD જેવી અમુક ચોક્કસ પ્રકારની ડાયાબિટીસની દવાઓ લેવામાં આવતી હોય. આ બધી બાબતો જોખમ વધારી શકે છે. તો જો આમાંથી કોઈ પણ રિસ્ક ફેક્ટર હાજર હોય, તો ભલેને ક્યારેય ફ્રેક્ચર ન થયું હોય, ડોક્ટર્સ DXA સ્કેન અને બીજી જરૂરી તપાસ કરાવવાની સલાહ ચોક્કસ આપશે. આ એક પ્રકારની પ્રોએક્ટિવ એપ્રોચ છે. સમસ્યા મોટી બને એ પહેલાં જ એને ઓળખી લેવાની કોશિશ છે. આપણે આટલી બધી વાત કરી રસ્તો A, રસ્તો B, T-સ્કોર, TBS, પણ આ બધાનો સાર શું છે? એક લાઇનમાં કહેવું હોય તો શું કહી શકાય? એ છે, ઘનતા નહીં, ગુણવત્તા પર ફોકસ કરો. ડાયાબિટીસમાં હાડકાના સ્વાસ્થ્યને સમજવાની આ જ સાચી ચાવી છે. ડેન્સિટી કરતાં ક્વોલિટી વધારે મેટર કરે છે. આ ચાર્ટ પર એક નજર નાખો. એ બતાવે છે કે ડાયાબિટીસ કેવી રીતે ચારે બાજુથી હાડકા પર હુમલો કરે છે. એક તરફ AGS હાડકાના કોલેજનને બળ બનાવે છે, બીજી તરફ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સને કારણે નવા હાડકાં બનાવતા કોષો એટલે કે ઓસ્ટિયોબ્લાસ્ટ બરાબર કામ નથી કરી શકતા. હાડકાં અંદરથી વધુ પોલા બને છે અને ઉપરથી ન્યુરોપેથી અને રેટિનોપેથી જેવી સમસ્યાઓ બેલેન્સ બગાડીને પડી જવાનું જોખમ વધારે છે. સાચે જ, આ બધા પરિબળો મળીને હાડકાં માટે એક પરફેક્ટ સ્ટોર્મ જેવી સ્થિતિ બનાવી દે છે. ચલો, આખી વાતને અંતે 3 મુખ્ય મુદ્દાઓમાં યાદ કરી લઈએ. આ 3 વાતો ક્યારેય ન ભૂલવી. પહેલી અને સૌથી અગત્યની વાત, ડાયાબિટીસમાં T-સ્કોરનો કટઓફ -2.5 નથી, એ -2.0 છે. સારવાર વહેલી શરૂ થવી જોઈએ. બીજી વાત, જે આપણે વારંવાર કહી છે, માત્ર ડેન્સિટીના આંકડા પર ફોકસ ન કરો, હાડકાની ક્વોલિટી, એનું આંતરિક માળખું કેવું છે, એના પર ધ્યાન આપવું ખૂબ જરૂરી છે. અને ત્રીજો અને છેલ્લો મુદ્દો, જો કોઈને 5 વર્ષથી વધુ સમયથી ડાયાબિટીસ હોય તો એ પોતે જ હાડકાના સ્વાસ્થ્ય માટે એક સ્વતંત્ર રિસ્ક ફેક્ટર છે, ભલે પછી બીજા કોઈ લક્ષણો ન હોય. તો આ બધી જાણકારી પછી હવે એક સવાલ આપણા સૌના મનમાં આવવો જોઈએ. કોઈ વ્યક્તિ પોતાના હાડકાની તંદુરસ્તી જાળવવા અને ડાયાબિટીસની આ જે ઓછી જાણીતી પણ ગંભીર અસર છે, એનાથી બચવા માટે હવે પછી શું કરી શકે છે? આ એક વિચારવા જેવો પ્રશ્ન છે.